પ્રેઝ રોડ, હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આ ઘડી તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. એલિયા ઈશ્વરના બહુ મહાન સેવક થઈ ગયા, જેઓ જીવતા ઉપર આકાશમાં લઈ લેવામાં આવ્યા. હનોક પણ ઈશ્વરના બહુ મહાન સેવક થઈ ગયા, જો કે એમના બારામાં એમણે શું કર્યું એ આપણે જાણતા નથી, પરંતુ તે પણ ઉપર જીવતા ઉઠાવી લેવામાં આવ્યા. મૂસા વિશે ઈશ્વરે એવું કીધું કે એના જેવો પ્રબોધક આજ સુધી આખા ઇઝરાયલમાં ઊભો થયો નથી. પરંતુ જ્યારે પણ ઈશ્વર કોઈને પણ દર્શન આપતા ત્યારે એવું કહેતા, હું ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છું. કેમ એમણે કદી એવું ના કીધું હું મૂસાનો દેવ છું? કેમ કદી એમણે એવું ના કીધું કે હું એલિયા કે હનોકનો દેવ છું? કેમ ઈશ્વરે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનું નામ લીધું? આ ત્રણના નામ પાછળ શું રહસ્ય છે? આ ત્રણે એવું શું કર્યું કે જેના કારણે ઈશ્વર એમનું નામ લેવા માગે છે અને એમનું નામ લેતા શરમાતા નથી? એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આપણી સનાવચન તરફ જે અને બાઇબલની અંદરથી નિર્ગમનનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 6ઠ્ઠી કલમ સુધી. હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિત્રોના ઘેટા સાચવતો હતો અને એ ઘેટાને અરણ્યની પેલે બાજુ લઈ ગયો ને તે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું અને તે જોતો હતો તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, તેમ છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું. અને મૂસાએ કહ્યું કે હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે ઝાડવું કેમ ભસ્મ થતું નથી. અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુ ફર્યો, ત્યારે ઝાડવામાંથી દેવે તેને હાથ મારીને કહ્યું કે મૂસા, મૂસા. અને તેણે કહ્યું કે હું આ રહ્યો. ત્યારે તેણે કહ્યું કે અહીં નજીક ના આવતો, તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. વળી તેણે કહ્યું કે હું તારા પિતાનો દેવ, ઇબ્રાહિમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકૂબનો દેવ છું. અને મૂસાએ પોતાનું મુખ સંતાડ્યું, કેમ કે દેવની તરફ જોતા તે બીધો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સમજીએ. મૂસા કે જેના માટે ઈશ્વરે બહુ અદ્ભુત સાક્ષી આપી છે કે મૂસા જેવા પ્રબોધક આજ સુધી આખા ઇઝરાયલમાં ઊભા થયા નથી. મૂસા એ ઈશ્વરના અદ્ભુત સેવક થઈ ગયા. પરંતુ જ્યારે મૂસાને ઈશ્વરના દર્શન થાય છે અને વખતે મૂસા 80 વર્ષના છે અને ઈશ્વર મૂસાની સાથે વાત કરતાં મૂસાને કહે છે કે મૂસા, હું તો કહે છે કે આ પૃથ્વી પર એટલા માટે આવ્યો છું કે ઇઝરાયલ પુત્રોને મારે છોડાવવાના છે. લોકો મિસ્ર દેશમાં ગુલામ છે અને મૂસા આ કામ તારે કરવાનું છે. અને મૂસાની સાથે ઈશ્વર વાત કરે છે એટલે મૂસા એકદમ ચમકે છે. ઈશ્વરે અદ્ભુત દર્શન આપેલું અને મૂસાને ખબર છે કે આ ઈશ્વર છે અને ઈશ્વર પરાક્રમી છે. પણ મૂસા ઈશ્વરનું કામ કરવા નહોતા ચાહતા. એમને જવું નહોતું મિસ્ર દેશમાં અને ઇઝરાયલ પુત્રોને છોડાવવા નહોતા. એટલે મૂસા એ ઈશ્વરની સાથે વાત કરતાં કરતાં કહે છે કે ઈશ્વર, બધી વાત તમારી બરાબર, તમે આવ્યા છો છોડાવવા, બધું બરાબર છે, પણ તમે મારો ઉપયોગ કરવા ચાહો છો અને હું જાઉં અને ઇઝરાયલ પુત્રોને મારે કહેવું તો પડે ને કે મને દેવે દર્શન આપેલું છે અને દેવે મને દર્શન આપીને મને કીધું છે કે ઇઝરાયલ પુત્રોને છોડાય. તો પછી એ લોકો મને પૂછશે કે દેવ કોણ, દેવનું નામ શું છે કે છે. હવે મૂસા 80 વર્ષના છે, એમને આજ સુધી નામની જરૂર નહીં પડી, તો હવે શું જરૂર પડવાની છે? એટલે હજુ પણ એમને કોઈ નામની જરૂર નથી, પણ એક બહાનું કે મૂસાને એવું કે ઈશ્વર એવું કહેશે ભાઈ હું એકલો જ છું, કયો મારું વળી શું નામ હોય? એટલે નામ તો આપે નહીં. આ નામ નહીં આપેલું પણ ના પડે નહીં જવાનું, ભાઈ નામ આપો તો જાઉં. પણ ઈશ્વર તો દરેકને ઓળખે છે, પારખે છે ને ઈશ્વર પાસે બધા જવાબ છે. ઈશ્વર કે મૂસા તું એક કામ કર, એ લોકો તને પૂછે ને કે દેવનું નામ શું છે તો તારે એવું કહેવાનું હું છું એ મોકલ્યો છે કે જાકે મારું નામ હું છું કે છે. એટલે મૂસા ચમક્યા કે તો નામ બી આપી દીધું એટલે જવું જ પડે કે. એટલે મૂસા ફરી બીજું બહાનું બતાવે છે કે સર તમારી વાત સાચી કે પણ મારે જઈને એવું કહેવું પડે ને કે તમે મને દર્શન આપ્યું છે કે. એટલે ઇઝરાયલ પુત્રો છે કોઈ ના પાડી દે શકે છે કે તને કોઈ દર્શન નથી થયું કે છે. તે શકે મૂસા તારા હાથમાં શું છે કે છે? તો કે લાકડી છે. તો કે નાખ નીચે કે છે. તો મૂસાએ લાકડી નીચે નાખી
તો લાકડી સાપ બની ગઈ. મૂસા ગભરાઈને એકદમ દૂર ભાગ્યા. ઈશ્વર કે ભાગીશ નહીં, કે છે પાછો જા, સાપને પકડી લે, કે છે. તો મૂસાએ સાપને પકડી લીધો. જેવો સાપને પકડ્યો ફરી પાછી એ લાકડી જ બની ગઈ. અને પછી ઈશ્વર મૂસાને કીધું કે મૂસા, તારો હાથ છે ને બગલમાં નાખ, કે છે. એટલે મૂસા બગલમાં હાથ નાખ્યો. તો કે બહાર કાઢીને જો કહેવાય, કે તો જોયો તો હાથમાં કોડો લાગી ગયેલો. અને મૂસા ચમકે છે, ગભરાઈ જાય કે શું થયું આ. ઈશ્વર ફરી કહે છે મૂસાને, મૂસા હાથ ફરી બગલમાં નાખે છે. મૂસા ફરી બગલમાં હાથ નાખે છે અને કાઢીને જોયો તો હાથ તો બિલકુલ જેવો પહેલાં હતો એવો જ. પછી ઈશ્વર મૂસાની સાથે વાત કરે, જો મૂસા, ઇઝરાયલ પુત્રને તો એવું કહી છે કે મેં દર્શન આપ્યું છે, ના માને ને તો તારા એ ચમત્કાર કરવાનો, કે છે. તારે લાકડી નાખીને લોકોને બતાવવાની, કે છે. ના માને તો કહે છે કે હાથ આવી તો બગલમાં નાખીને બતાવવાનો. અને હજુ બી ત્રીજી વાત તને કરું, કે છે કે નદીનું પાણી લાય કે ભરી નીકળ. અને પછી કે છે તું, કે છે જમીન પર રેડ, કે છે. અને એ પાણી જમીન પર લોહી બની જશે. અને એવું જ થયું. તો કે જો લોકો પહેલાં ચમત્કાર પર વિશ્વાસ નહીં કરે તો બીજા પર કરશે, ને બીજા પર નહીં કરે ત્રીજા પર ચોક્કસ કરશે. પણ તું જેને કહે છે હવે મૂસા પાસે આપણા બહાનું ના રહ્યું કે ઇઝરાયલ પુત્રો નહીં માને. એટલે મૂસાએ ત્રીજું બહાનું કાઢ્યું. પ્રભુ, બધી વાત બરાબર છે, તમે બધું કીધું, તમે ચમત્કાર કરશો, બધી વાત બરાબર, પરંતુ પ્રભુ આટલા બધાને દોરીને ચલાવવાના, મારે બોલવાનું, હું થોડો બોલવામાં બાહોશ છું, કે છે. હું તો કે બોલવામાં ધીમો છું, મંદ છું, કે છે. એટલે ઈશ્વર કહે છે કે માણસનું મુખ કોણે બનાવ્યું છે, કે છે. એ હું નથી, કે છે. એટલે કે તું તારી બોલવાની ચિંતા ના કર, કે છે. જો તારો ભાઈ હારૂન છે ને એ તને મળવા હમણાં આવી રહ્યો છે, કે છે. અને હું તારી સાથે વાત કરીશ. તું જઈને હારૂનને કહે છે. અને હારૂન લોકોને કહેશે બસ તારો પ્રોબ્લેમ દૂર, કે છે. તારે નહીં બોલવું પડે, હારૂન બોલી શકે છે. પણ આ બી છે મૂસાનું બહાનું હતું. વિચાર કરો, સામે ઈશ્વર હોય, ત્યાં ભાઈ ભલ ભલા તો તપ કરતા થઈ જાય, તોતળા ના હોય તો તોતળા બની જાય. પણ મૂસા તો બિંદાસથી વાત કરે છે. એટલે મૂસા જેવા તેવા નથી. અને પ્રેરિતોના કૃત્યોમાં તો મૂસા વિશે લખેલું છે, બોલવામાં બાહોશ હતા, પ્રવીણ હતા. એટલે મૂસા કંઈ બોલવામાં મંદ નહોતા, તો બહાનું કાઢેલું. પણ ઈશ્વરે એ બહાનું પણ એવું ના કીધું કે ના તું બરાબર બોલે છે, પણ કીધું કંઈ નહીં, હારૂન બોલશે બસ. એટલે મૂસા પાસે આપણા બહાનું ના રહ્યું. એટલે પછી મૂસાએ આખરે કહી દીધું, પ્રભુ મારે નથી જવું, જેને મોકલો એને મોકલું, જાઓ, કે છે. અસ્પષ્ટ જ કહી દીધું. અને બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વર ક્રોધે ભરાયા. અને ક્રોધે ભરાયા એટલે પછી મૂસા ગભરાયા, અરે પ્રભુ જઉં છું બસ, કે છે. મૂસા તૈયાર થયા. પરંતુ આવા મૂસા કે જે વિશ્વાસી છે એ આ કામ કરવા કેમ નહોતા માગતા? કેમ મૂસા એ ઇઝરાયલ પુત્રો છોડાવવા નહોતા માગતા, કે ત્યાં જવા નહોતા માગતા, ને ઈશ્વરનું કામ કરવા નહોતા માગતા? તો એનું એક કારણ હતું. અને કારણ એ હતું કે મૂસા 40 વર્ષ સુધી તો મિસ્રમાં જ હતા. અને મૂસાનો જન્મ એવા સમય થયેલો કે જ્યારે ફારૂને એવો હુકમ પ્રગટ કરેલો કે ઇઝરાયલમાં કોઈ નર બાળક મરી જાય ને તો એને મારી નાખો, કે છે. એટલે મૂસા એવા સમયે જન્મેલા ને કે એમને તો જન્મતાની સાથે જ મોત મળવાનું હતું. પરંતુ એના મા બાપે 3 મહિના સુધી સંતાડી રાખ્યા. પછી લાગ્યું કે મૂસાને સંતાડવો મુશ્કેલ છે, એટલે એક પેટીમાં મૂકીને જે નાઇલ નદી છે એની એક ઝાડીમાં મૂકી દીધા મૂસાને. અને એની મોટી બહેન હતી મરિયમ, એને તે કિનારે બેસાડી જોજે, કે છે તારા ભાઈનું શું થાય છે, કે છે. હવે શું થયું કે ફારૂનની દીકરી ત્યાં આવી. અને ત્યાં આવી અને એ લોકો નાહવા માટે આવેલા. અને ત્યારે જ મૂસાનો રડવાનો અવાજ આવ્યો. એટલે રડવાનો અવાજ જ્યાંથી આવતો તો એ દિશા તરફ જોયું એટલે એક પેટી દેખાઈ. એટલે દાસીઓને હુકમ કર્યો, જાઓ પેલી પેટી લાવો, કોઈ બાળક છે અંદર, કે છે. અને પેટી ખોલીને જોયું તો સુંદર બાળક મૂસા. અને સમજી ગઈ કે આ કોઈ હિબ્રુ બાળક છે, કે છે. મારા બાપાએ ઓર્ડર કરેલો છે, એટલે કોઈ ફેંકી દીધું લાગે છે. પણ એને એની પર પ્રેમ આવ્યો. હવે તમે વિચાર કરો, એક માલકીન છે શેઠાણી, અને એક ગુલામ છે. એને થોડો એની પર પ્રેમ આવે. અને આપણે જો ઘણી વખત આપણે નાના છોકરા જોઈને રમાડવાનું મન થાય, પણ કદી તમે ઝૂંપડપટ્ટીમાં કિચડોમાં રમતા બાળકને એવું થાય કે પેલા ઉઠાઈને ફટાફટ ગળે મેળવી લો, એવું નહીં થતું. અહીંયા આવો આસમાન જમીનનો ફરક છે. પણ જો ઈશ્વરે કોનામાં પ્રેમ ઊભો કર્યો કે જેની અંદર આ ગુલામો પ્રત્યે નફરત છે, એની જ અંદર ઈશ્વરે પ્રેમ ઊભો કર્યો. એટલું જ નહીં, આ છોકરી લઈને જાય છે, એના ઘરે લઈને જાય છે. એ ત્યાં એના બાપો તો રાજા છે ફારૂન. એને ખબર છે કે મેં જ હુકમ કરેલો છે કે કોઈ નર બાળક જીવતું ના રહેવું જોઈએ. એના મતલબ એને બી કેટલી બધી નફરત હોય. એનો પોતાનો હુકમ છે અને એ હુકમ એણે પોતે પ્રગટ કરેલો છે. પણ જો એના હૃદયમાં પણ કેવું થયું, કોઈ વાંધો નહીં, રાખો લાગે છે. અને એવું નહીં કે મૂસાને ત્યાં ગુલામ બનાવીને રાખ્યા છે,
નોકર બનાવીને રાખ્યા છે, રાજકુમાર બનાવીને રાખ્યા. અને મૂસા જોરદાર મોટા થઈને રથમાં ફરે છે અને એમને દરેક વસ્તુની છૂટ છે, સારું ખાવા મળે, પીવા મળે છે. મિસ્ત્રીઓની સઘળી વિદ્યાને શીખવાડવામાં આવે, યુદ્ધ કળા શીખવાડવામાં આવે. અને મૂસા જોરદાર વ્યક્તિ એ ઊભા થયા. પણ મૂસાને દૂધ પીવડાવનાર એમની મા હતા. અને એમની માએ મૂસાને શરૂઆતથી શીખવાડ્યું કે મૂસા, તું મિસ્રી નથી, હે ભલે ગાડી હાલ મહેલમાં છે, તું મિસ્રી નથી, તું તો ઇઝરાયેલી છે. અને એટલે મૂસા જેમ જેમ સમજતા થયા ને એમ એમની સમજમાં આવ્યું કે મારા લોકો તો બિચારા ગુલામ છે. હું ભલે રાજમહેલમાં રહેતો હોય, સરસ રીતે રહેતો, પણ મારા લોકો ગુલામ છે. અને મારા હૃદયની એક ઈચ્છા હતી કે મારા લોકો આઝાદ થઈ જાય તો કેવું સારું. અને મૂસાને ઊંડે ઊંડે એક આશા હતી કે એક દિવસ હું જ આ લોકોને છોડાવી શકીશ. જો હું રાજા બની ગયો, હું ફારોન બની ગયો તો હું કદાચ આ લોકોને છોડાવી શકીશ. અનેક વાર એવું થાય છે, એક મિસ્રી એ કોઈ ઇઝરાયલીને મારતો હતો અને મૂસા ચારે બાજુ કોઈ જુનાર નથી, એ તરત પેલાને મારી નાખ્યું, દાટી બી દીધો. પેલા કે જા કે એશ કર કે. પણ બીજા દિવસ શું થયું, બે જણા લડતા હતા, બે ઇઝરાયલી. એટલે મૂસાને એવું થયું કે આ બે આપણા ભાઈઓ છે ને કેમ લડે છે. એટલે એ લોકોને કીધું કે ભાઈ તમે તો ભાઈઓ છો કે છે, તમે કેમ લડો છો કે છે. તો કે કાલે પેલાને મારી નાખીને દાટી દીધો, આજે મને મારીને દાટવા છે જ કે છે. એટલે મૂસાને લાગી બીક. મૂસા કહે છે ભાઈ ભાગો અહીંથી, હવે મારે અહીં રહેવું નથી, કેમ કે આ વાત ફારોને ખબર પડશે તો મારે આવી બનશે. એટલે મૂસા એ ત્યાંથી એ ભાગેલા. પરંતુ મૂસાને બીક લાગી એ બધું બરાબર છે, પરંતુ મૂસાની જે બીક હતી ને એ બીક આખી અલગ પ્રકારની બીક હતી. એને એવી બીક નથી કે ફારૂન મારું શું કરશે, એમને એ પ્રકારની બીક નથી. પરંતુ હિબ્રુના પત્રમાં લખેલું છે, તેનો 11મો અધ્યાય અને તેની 24મી કલમથી લઈને 27મી કલમ સુધી આપણે વાંચીએ. વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારોનની દીકરીનો પુત્ર ગણાવવા ના પાડી. જેવું લખ્યું છે વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારૂનની દીકરી એનો દીકરો કહેવાને એમણે માન્યું નહીં કે નહીં હું તારો દીકરો થોડો જ કે. પછી પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. જો મૂસાએ પસંદ કર્યું, શું પસંદ કર્યું? દુઃખ પડે તો વાંધો નહીં, પણ પાપનું ક્ષણિક સુખ. કયું પાપ? કે જે પેલો ઇઝરાયલી એવું કહે છે કે કાલે પેલાને મારી નાખ્યો ને દાટી દીધો, આજે તું મને મારીને દાટવા ચાહે છે. તો મૂસા એને મારી શકતા હતા કે નહીં? મૂસા બિંદાસીને મારી નાખીને બિંદાસી દાટી દે ને 1000 મિસ્રીઓ જુએ ને તો પણ મૂસાને કશું નાખે, કે મૂસા રાજકુમાર છે. અને ઉપરથી બધાને બીક લાગે ને ઇઝરાયલ પુત્રને ધમકા, જો કોઈ મારી વિરુદ્ધ ઊભું થયું તો. એટલે મૂસાને આ બીક નથી કે પેલો આટલું બોલે છે ને મૂસા ગભરાઈને ભાગી જાય. મૂસાને બીક છે પાપનું ક્ષણિક સુખ. મિસ્રીને માર્યો વસ્તુ અલગ છે, તું દુશ્મન હતો, મારા લોકોને હેરાન કર, પણ મારા લોકોને મારું, મારા ઈશ્વર આ લોકોને મારું અને મહેલમાં રાજ કરું? ના ના, એને કહેતા મહેલ છોડો કે છે, આ મારા લોક છે, ઈશ્વરના લોક છે, એને ના મરાય. એટલે એ પાપનું ક્ષણિક સુખ કે આવું પાપ નથી કરું, મારા ઈશ્વરના લોકો નથી મારું, એ બીક લાગી. આગળ ઈશ્વરમાંના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તી સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું, કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેણે મિસ્રનો ત્યાગ કર્યો, રાજાના ક્રોધથી તે બીતો નહીં, કેમ કે જાણે કે અદ્રશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો. છે બાઇબલ કહે છે મિસ્રનો દ્રવ્ય ભંડાર છોડ્યો. એનો મતલબ મિસ્રનું દ્રવ્ય મૂસા માટે હતું. મૂસા વાપરી શકતા હતા, મૂસા એશ કરી શકતા હતા, પણ મૂસાએ બધું છોડ્યું. આ મારે નથી રાખવું કે છે. આ બધું લઈને પાપમાં જીવવું એના કરતાં તો મારા લોકોની સાથે નિંદા સહન કરીને એ સંપત્તિ, વિચાર કરો, નિંદા સહન કરવાની સંપત્તિ માની કે ભલે મારી નિંદા થાય, એને સંપત્તિ માની, એ સંપત્તિ વધારે છે કે છે. આ દુનિયાવી સોનું ચાંદી મારે નથી જોઈતું. અને એમણે નિંદા સહન કરવાનું પસંદ કર્યું. એટલું જ નહીં, બાઇબલનું વચન કહે છે કે એક અદૃશ્ય વસ્તુને જોતા હોય એમ અડગ રહ્યા. તો અદૃશ્ય વસ્તુ શું હતી? કેમ કે દ્રશ્યમાન તો આપણે દેખાય જ છે, અદૃશ્ય વસ્તુ એટલે જે દેખાતી નથી એવી વસ્તુ એ જોવા લાગ્યા. અને અદૃશ્ય વસ્તુ એટલે કે સ્વર્ગ હતું. એમણે સ્વર્ગ તરફ દૃષ્ટિ રાખી કે અહીં આ બધું મને મળે પણ મને સ્વર્ગ ના મળે તો મને શું ફાયદો? એના કરતાં અહીં બધું લૂંટાઈ જાય ને એનો મને કોઈ વાંધો નહીં, પણ મને સ્વર્ગ મળવું જોઈએ. અને સ્વર્ગને જોતા જે હજુ સુધી કોઈ નથી જોયું, પણ એ સ્વર્ગને જોઈને, અદૃશ્ય વસ્તુને જોઈને એ અડગ રહ્યા અને મૂસા નીકળી ગયા. તો મૂસાને આ એક ઘટનાનો અનુભવ હતો કે હું 40 વર્ષનો હતો, જુવાન હતો ને ત્યારે આ એક ઘટના બની ગયેલી હતી કે છે.
આવું એક થઈ ગયેલું હતું. અને મેં જો મિશ્ર દ્રવ્ય ભંડાર છોડી દીધો તો શું ધન દ્રવ્ય શું કામનું? આ પ્રભુ કહે છે કે દૂધ મધની રેલછેલવાળા દેશમાં લઈ જવું કહે છે. અને ઈશ્વરે પાછું એવું બી કીધું કે તમે છે ને એમને એમ નહીં નીકળો કે છે, તમે મિસ્ત્રીઓ પાસે માગી લેજો કે છે, ઘરેણાં માગી લેજો, સોનું ચાંદી માગી લેજો કે છે, અને લોકો તમને આપશે કે છે. તમારા છોકરાઓને પહેરાવજો, તમારી છોકરીઓને પહેરાવજો, તમારી વહુઓને પહેરાવજો કે છે, પણ માગીને લઈ જજો કે છે. એવું પણ ઈશ્વરે કીધેલું. એટલે મૂસાને વિચાર થાય કે આ બધું આપણે શું કામ? ભલે ઈશ્વર આપતા હોય તો એ શું છે, હું તો છોડીને નીકળું છું. આ બધામાં થોડું જીવન છે. તમારી પાસે કોઈ કિલ્લો સોનું હોય એ તમારા માટે કેટલું કામ? એક દિવસ એવો જ આવવાનો કે તમે છોડીને જતા રહેવાના, એ આપણે એ મૂકીને જતા રહેવાના. અને મૂસાને જ વસ્તુ નથી કે આ બધી વસ્તુ આપણે શું કરવી છે. ભલે ઈશ્વર કહેતા હું તમને અપાઈશ, પણ મૂસાને એ બધી વસ્તુ ગમતી નથી. કારણ કે મૂસા તો ઘણું બધું છોડીને નીકળેલા, અને ઢગલો છોડીને નીકળેલા, આખો મહેલ છોડીને નીકળેલા. એટલે એમને આ જગતની વસ્તુઓ કચરા સામાન લાગતી હતી. એમને એવું કે ગુલામ હોય તોય સુખ, સ્વતંત્ર હોય તોય સુખ. મેઇન વસ્તુ તો આપણા જીવનમાં એ છે કે તમે સ્વર્ગમાં જાઓ. તમે યુસુફને જુઓ, ખાડામાં ચિંતા નથી, ભલે મરી જાઓ, સ્વર્ગમાં જાઓ ને બહુ થઈ ગયું. પોટીફાર તે ગુલામ છે ને તો એમને કોઈ ચિંતા નથી, ભલે ગુલામીમાં મરી જાઓ, ભલે મારા બાપને ત્યાં સોનું ચાંદી પડી રહ્યું, પણ સ્વર્ગમાં જાઓ ને બહુ થઈ ગયું. એટલે ઈશ્વરના લોકોની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ એ સ્વર્ગ પર છે. પરંતુ મૂસાને ઈશ્વર દર્શન આપે છે, અને દર્શન આપીને એમને છોડાવવાનું કહે છે. ત્યારે મૂસા આ બધા બહાના બતાવે છે, કારણ કે એમને એવું છે કે આપણે છેલ્લે તો સ્વર્ગમાં જ જવાનું હોય. કનાન દેશમાં જઈને બી શું કરવાનું? કેટલા દિવસ રહેવાનો આઝાદ બનીને? આપણી ઉંમર પતશે, કનાન દેશ બી છોડવાનો જ, મરવાનું જ છે. મેન તો આપણું સ્વર્ગ છે. કનાન દેશ ના મળે કે મળે એની કોઈ બહુ ફિકર કરવા જેવી નથી. એટલે એમને બહુ રસ હવે આ બાબતની અંદર એ રહ્યો નથી. પરંતુ જે વચન આપણે વાંચી રહ્યું હતું નિર્ગમનનું પુસ્તક, અને ત્યાં આપણે વાંચીએ એની 6ઠ્ઠી કલમ. વળી તેણે કહ્યું કે હું તારા પિતાનો દેવ, ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકૂબનો દેવ છું. અને મૂસાએ પોતાનું મુખ સંતાડ્યું, કેમ કે દેવની તરફ જોતા તે બીજો. બાઇબલનું વચન કહે છે ઈશ્વરે મૂસાને પોતાની ઓળખ આપી. એ મૂસા, તારો બાપ ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબનો દેવ છે. આપણે એક પ્રશ્ન થાય, ઘણા લોકો નહીં પ્રાર્થના કરાવતા તો બોલે છે આ શબ્દ, કોઈ ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબના દેવ. પરંતુ ઇબ્રાહીમની પહેલાં તો નું આવેલા, નું જેવા તેવા હતા. એમણે જોરદાર વિશ્વાસ નહોતો કર્યો. 100 વર્ષ વાણ બાંધતા નહોતા લગાયા, બધું છોડીને વાણમાં નહોતા ઘૂસી ગયા. પણ પ્રભુએ કદી ઊનો ઈશ્વર છે. ઇબ્રાહીમ, ઈસાક, યાકૂબના નામ લીધેલા છે એમણે, પરંતુ એમણે એવું નથી કીધું હું નુહનો ઈશ્વર છું. એમની પહેલાં જો હનોખ આવી ગયા. બાઇબલ કહે છે 300 વર્ષ તે ઈશ્વરની સાથે ચાલ્યા, અને મોત ના દેખે એમને જીવતા જ ઉપર લેવામાં આવ્યા. વિચાર કરો, હનોખ જેનું મરણ નથી થયું, પણ પ્રભુ એવું પણ નથી બોલતા હું હનોખનો દેવ મળું. પણ ઇબ્રાહીમનું નામ કેમ, ઈસાકનું નામ કેમ, અને યાકૂબનું નામ કેમ? કેમ ઈશ્વર આ રીતે ઓળખ આપે છે? અને તમે આખું બાઇબલ વાંચજો. આખા બાઇબલની અંદર વારે ઘડી આ શબ્દ વાપરેલો છે. પ્રભુ જ્યારે જ્યારે લોકોને ઓળખ આપતા હતા ને ત્યારે આ જ 3નું નામ લીધું. હું ઇબ્રાહીમ, ઈસાક તથા યાકૂબનો દેવ છું. એના પછી તો ઘણા બધા લોકો આવ્યા. મૂસા આવી ગયા, મૂસાનું બી નામ નહીં. અયુબ આવી ગયા, અયુબનું નામ નહીં. એલિયા આવી ગયા, એનું પણ નામ નહીં. પરંતુ ઈશ્વર દરેક વખતે એક જ કહે, હું ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબનો દેવ છું. શું એવું કારણ હતું કે જેના કારણે ઈશ્વર એવું કહે છે કે હું ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબનો દેવ છું? ઇબ્રાહીમ 75 વર્ષના હતા ત્યારે ઈશ્વરે ઇબ્રાહીમને એવું કીધું કે ઇબ્રાહીમ, તારું બધું છોડ, તારા બાપનું ઘર છોડ, આ દેશ બી છોડ, અને જે દેશ હું તને દેખાડું ને એમાં તું જાગ. અને એ સમયે આ ઇબ્રાહીમ એ મૂર્તિ પૂજક હતા, બીજા દેવ દેવતાને માનનાર. આ પહેલું જ દર્શન એમને. અને પહેલાં દર્શનમાં ઇબ્રાહીમ બધું છોડીને નીકળી પડ્યા. હવે એમની પાસે બહુ સંપત્તિ હતી, ધનવાન હતા, અને એમનો ધંધો બહુ સારો ચાલતો હતો. હવે ત્યાંથી કનાન દેશમાં ગયા. ત્યાં જઈને પણ એટલા જ આબાદ થયા. 75 વર્ષના હતા જ્યારે ઈશ્વરે એમને દર્શન આપ્યું, અને ઇબ્રાહીમ 175 વર્ષ જીવ્યા. એનો મતલબ 100 વર્ષે ઈશ્વરમાં ચાલ્યા, જબરજસ્ત ચાલ્યા. પણ એમની પાસે પૈસો પુષ્કળ હતો. અને બાઇબલની અંદર લખેલું પણ છે 13 ઉત્પત્તિ 13 પહેલી જ ક્રમમાં કે સોના, ચાંદી, ઢોર બધી બાબતમાં આ ઇબ્રાહીમ બહુ ધનવાન વ્યક્તિ હતા. એટલે ઇબ્રાહીમ જ્યાં જાય ને તે રાજા જેવું જીવન. એવું લખેલું કે જ્યારે લોતને લૂંટીને ગયા ને ત્યારે ઇબ્રાહીમ 318 પોતાના ઘરમાં જન્મેલા સૈનિકો. એટલે વિચાર કરો, વંશ પરંપરા એના પાસે સૈનિકો હતા.
કે ભાઈ તમારા સૈનિક તમારા છોકરા એને બી સૈનિક જ બનાવો અને એ લોકો અમારી હિફાજત માટે. એટલે કેવું રાજા જેવું આ ઇબ્રાહીમનું જીવન હશે. મને નથી ખબર એમની ખુરશી કેવી બનાવી હશે, પણ હું કહું છું કે જો ઇબ્રાહીમ જ્યાં રહેતા હતા પહેલાં તો મસ્ત એમનો આલિશાન પેલો સોફા ઉફાને તો ટક્કર મારી દે એ જોરદાર એક સિંહાસન જેવું એમણે બનાવેલું હશે પોતાને બેસવાના માટે. એ જેવા તેવા નહોતા, બહુ પૈસાવાળી પાર્ટી હતી. અને ઈશ્વરે એમને કીધેલું અને ઈશ્વરે એમને બહુ આશીર્વાદિત કર્યા, એના પછી પણ આશીર્વાદિત કર્યા. અને ઇબ્રાહીમ ધનવાન હતા અને એ ધનવાન વ્યક્તિ કે જેની પાસે પુષ્કળ સોનું ચાંદી પૈસા કે પછી ઢોઢાક પુષ્કળ હતું, પરંતુ તમે ઇબ્રાહીમના જીવનમાં જુઓ કદી આ સોના ચાંદી પ્રત્યે એમને કોઈ વાત આવી જ નહીં. કદી એમને કોઈ વાત જ નહીં કરી સોના ચાંદી પૈસાની, કદી વાત જ નથી કરી. એણે પુષ્કળ ઢોઢાકની પણ કદી વાત નથી કરી. પણ જ્યારે લોતને લૂંટીને લઈ ગયેલા અને લોત એકલા થોડા લૂંટેલા, એ સદોમ ને ગોમોરા બધા રાજા હતા ને, એ બધા રાજાઓને લૂંટીને લૂંટારાઓ ગયેલા. એ બી બીજા રાજાઓ હતા, એ લોકો અહીં લૂંટીને ગયેલા. એટલે અઢળક બધું વસ્તુઓ લૂંટીને ગયેલા અને ઇબ્રાહીમ બધું લઈ આવે છે પાછું. અને બધું લઈ આવે છે અને મલખીસેદેક આવે છે. ઈશ્વરની કોઈ આજ્ઞા નહીં 10મો ભાગ આપજો આને. ઘણો કેટલો ભાગ કેટલું આવ્યું છે 10મો પહેલાં અહીંયા આપી દો. ભાઈ પણ રાજા શું કહે છે, સદોમનો રાજા, ઇબ્રાહીમ એક કામ કર કે તું જેટલું બી તને મળે છે ને બધું તારી પાસે રાખ, ખાલી અમારા માણસ અમને આપી દે ને. ઇબ્રાહીમ કે હોતું હશે, તારી વસ્તુ મને ના જોઈએ કે છે. આ ખાલી મારા લોકોએ રસ્તામાં તારી વસ્તુમાંથી કંઈ લઈને ખાધું પીધું હોય ને બસ એટલું જ, બાકી તારામાંથી તો મારે કશું જ નહીં લેવાનું, એક પૈ પણ નથી લેવાનો. કાલ ઉઠીને તું તો વાત કરે કે ઇબ્રાહીમ મારા લીધે ધનવાન થઈ ગયો હતો. ઓલરેડી ધનવાન છે, વિચાર કરો. જો એને સોના ચાંદીને કંઈ પડેલી નથી. વિચાર કરો 2-4 રાજાને જે લોકો લૂંટીને ગયા તો કેટલું અઢળક સોનું ચાંદી હોય. પણ ઇબ્રાહીમને આ બધી બાબતની બિલકુલ નથી પડી. અને એમને એક જ વસ્તુ, મને મારા દેવે એવું કીધું છે કનાન દેશમાં જા, આ દેશ હું તને અને તારા વંશજોને આપીશ. એટલે ઇબ્રાહીમને એટલું ખબર કે મારા ઈશ્વર મને એક દેશ આપવાના છે. વિચાર કરો, આપણને એવું કોઈ એવું કે ભારત દેશ જા તારો, અને તો ભારત દેશ એટલે કેટલું બધું આવી જાય એમાંથી. આ કનાન દેશની વાત છે, એ નાનો મોટો જેટલો બી હોય પણ દેશ છે એટલે એકદમ સાંકડો તો હોય ને. અને ઈશ્વરે એવું કીધું કે ઇબ્રાહીમ આ દેશ તને આપીશ. અને ઇબ્રાહીમને એક જ વિશ્વાસ, મારા દેવે મને દેશ આપવાનું કીધું છે. પણ છે ને 175 વર્ષે મરી ગયા. 75 વર્ષે જેને કીધેલું હું તને દેશ આપીશ, એ ઇબ્રાહીમ 175 વર્ષ સાથે ગયા. 100 વર્ષ વીતી ગયા. હવે 100 વર્ષ એમણે આશા તો રાખી હોય કે ઈશ્વરે મને કીધું છે આપવાનું, ઈશ્વરે મને કીધું છે. પછી જોડે ઈસાક જન્મ્યા. ઈસાક જન્મ્યા ને તારે ઇબ્રાહીમ કેટલા વર્ષના છે? 100 વર્ષના છે. હવે ઇબ્રાહીમ 100 વર્ષના છે, એના પછી ઇબ્રાહીમ બીજા 75 વર્ષ જીવે છે. હવે ધ્યાનથી સમજજો કે ઈસાક જેમ જેમ મોટા થતા ગયા એમ એમ ઇબ્રાહીમે બધી વાત કરીએ છે. ઈસાક આપણા દેવ છે ને, આ છે આપણા દેવ સર્વશક્તિમાન છે. ખબર છે હું 75 વર્ષનો ત્યારે મને બોલાયેલો દેવે અને મને કીધું કે તને સંતાન આપીશ. મારું એક બી સંતાન હતું, તું નહોતો જન્મ્યો ઈસાક. પણ પછી 25 વર્ષ થયા ને મને વિશ્વાસમાં ચાલે તારે ઈસાક તું જન્મ્યો છે. જ્યારે અમારા પાસે કોઈ તાકાત નથી કે અમે બાળક પેદા કરી શકે એવા સમય ઈશ્વર તું મને આપેલો છે. આ ઈશ્વર જોરદાર છે. અને ઈસાક તને ખબર છે ઈશ્વર શું કીધું છે? તો કે શું કીધું છે? આ કનાન દેશ તારો અને તારા છોકરાઓ. એટલે ઈસાક આ કનાન દેશ છે ને આપણને મળવાના છે. હવે છોકરો સાંભળી કેવું ખુશ છે, પપ્પા જોરદાર, આપણે તો આ દેશના માલિક બની શકે. પણ પછી ઈસાક 10 વર્ષના થયા હશે, 15 વર્ષના થયા હશે, 20 વર્ષના થયા. પછી વિચારતા હતા બાપાએ કીધું ખરું, અને બાપા તો 75 વર્ષના હતા ત્યારના નીકળ્યા છે, અને ત્યાં બાપા 120 વર્ષના થઈ ગયા, એટલે 45 વર્ષ થઈ ગયા. હા, ઈશ્વર આપતા કેમ નહીં? જો કોઈને પ્રશ્ન થાય કે 45 વર્ષ થઈ ગયા પ્રભુ મને આ પ્રભુ મારા બાપાને તો કશું આપ્યું નહીં. પપ્પા તમે કહેતા હતા ને પ્રભુએ આ કનાન દેશા બે છોડને તું યાર કનાન કનાન કર્યા કર કીધું છે ને, બસ આપણે વધતું જોવાનું. તું મળ્યો કંઈ મોટું ઓછી વસ્તુ છે. અને હજુ તો ખબર છે આપણે શું આપવાના છે, એના પછી સ્વર્ગ મળશે આપણને. એટલે ઈસાકને બરાબર તૈયાર કરે. જો ઈસાકનું જ્યારે બલિદાન થાય છે ને ત્યારે ઈસાક રસ્તામાં પૂછે છે પહાડ પર ચડતા. અને એક વાત ખાલી મગજમાં રાખજો કે ઈસાકે દહરનાપણના લાકડા પોતાના માથા પર લીધેલા, એટલે 2-5 વર્ષના નથી, 10-12 વર્ષના પણ નથી, એ પૂરા જુવાન છે. અને એવો વ્યક્તિ રસ્તામાં પૂછે કે પિતાજી આપણી પાસે આગ છે દહનાર્પણ કરવાના માટે, આપણી પાસે લાકડા પણ છે, પરંતુ પિતાજી આપણી પાસે ઘેટું તો નથી. એનો મતલબ છે ને એને ખબર હતી
કે ઈશ્વરને બલિદાન ઘેટાનું કરાય એવું એમને ખબર હતી. ઇબ્રાહિમ કહે છે કોઈ વાંધો નહીં, કહે છે મળી જશે, ઈશ્વર જોવે છે ને ઈશ્વર આપશે. અને પછી જ્યારે વેદી પણ બાંધી દે છે, આ વેદી પણ બાંધી દે એટલે ફરી છોકરાને સવાલ થાય કે ના થાય. બાપને ખબર છે કે છોકરાનું બલિદાન આપણે, તો છોકરાને થોડું ખબર છે. એ છોકરો ફરી વખત પૂછે પપ્પા આ તો બધું તૈયાર થાય, કોઈ છે ઘેટું? બેટા ઘેટું તું જ. પહેલાં ના કહેવાય પ્રભુ, મને પહેલાં કીધું હતું. જમ્પ મારે સીધા ઉપર સૂઈ ગયા હશે વેદી પર. લો કાપો બાળો નીચેથી. કેટલા જોરદારી છે! કેમ કે ઈસાકને જબરજસ્તીથી ઇબ્રાહિમ બાંધી શકે અને એટલી શક્તિ હું નથી માનતો ઇબ્રાહિમમાં હોય. કેમ કે ઇબ્રાહિમમાં ગમે એટલી શક્તિ હોય, પેલો બી જુવાન છે, એ બી પ્રભુમાં છે, તો એને બી એટલી શક્તિ હોય ને. એટલે આ શક્ય જ નથી જબરજસ્તી અર્પણ. પણ ઈસાક બિંદાસ સુઈ જાય છે. એમ તો કીધું હશે બાંધતા પણ નહીં, ચિંતા ના કરો. પણ ઇબ્રાહિમે કીધું છે ના બેટા બાંધવો પડે, ડેડ બોડી છે ને તરફડે. અને પછી બાંધ્યા હશે. છરો કાઢે છે, છરો બિંદાસથી ઉઠા છે અને ઈશ્વરનો અવાજ આવે છે એ નહીં કે છે. હવે વિચાર કરો ઇબ્રાહિમ જેવા તેવા નથી તો ઈસાક જેવા તેવા છે. ઈસાક બી જોરદાર, 33 વર્ષના એ સમય હતા, ભર જુવાન. આ સમયે લગ્ન કરવાની ઉંમર અને એ બધું છોડીને મરવાનું. હવે તો કશું મોજ-શોખ કર્યો નથી ને મરવાનું, કોઈ વાંધો નહીં, મરીને સ્વર્ગમાં જ જવાનું છે. પપ્પા હું તૈયાર કરો. પણ એવું થયું નહીં. કેમ કે ઇબ્રાહિમની ઈશ્વરે કીધેલું કે ઈસાકથી તારો વંશ ગણાશે. એ ઇબ્રાહિમને ખબર હતી કે મારો છોકરો નથી મરવાનો, મરશે તો જીવતો બી થશે, એ જ વિશ્વાસ હતો. પરંતુ ઈશ્વર ઈસાકને કશું ના થવા દીધું. હવે તમે વિચાર કરો કે 175 વર્ષના ઇબ્રાહિમ થઈ ગયા. તો એ સમયે આ ઈસાક જે છે, એ ઈસાક કેટલા વર્ષના થયા છે? એ 75 વર્ષના થઈ ગયા. 40 વર્ષે એમનું લગ્ન થયું, 40 વર્ષે એમના પોતાના થયા, હજુ કનાન નહીં મળ્યો. હવે શું થયું? પત્ની બી આવી. પત્ની રીબકા એ તો લાબાનની બહેન ત્યાંથી આવે છે. હવે તો જોવા જતો અન્ય જાતિની છે, કેમ કે હજુ તો આ શરૂઆત જ છે આ લોકોની. હવે તમે વિચાર કરો કે એણે આવીને જ્યારે જુઓ છો, યાર તમારી પાસે આટલો બધો પૈસો, આટલું સોનું, આટલો બધો ધંધો, હા તંબુમાં રહો છો. હા હું તંબુમાં ના રહો ભાઈ, આપણા માટે સારું ઘર. આજકાલની છોકરો જોજો, એનું ઘર ગમે તું હોય પણ લગ્ન માટે વાત છોકરાનું ઘર છે ભાઈ, તું કંઈ પડી રહી છે જો એ નહીં, એનું ઘર છે કે નહીં પહેલાં એ જોવાનું. એટલે આ છોકરી આવે છે પણ એને બી પ્રશ્ન થયો છે ને તમારી પાસે આટલું બધું છે, તારા બાપને કંઈ સમજાય, કંઈ ઘર બર બનાવે? આ કેટલા વર્ષો થયા? તારા બાપા 140 વર્ષના થઈ ગયા, બુદ્ધિ છે કે નહીં? ઈસાકે ચૂપ. ઈશ્વર જોરદાર છે, એની વાત નહીં કરવાની, આકાશમાં મળવાનું છે આપણને, ત્યાં ઉપર જોરદાર ઘર છે. એને પણ લઈ આવ્યા વિશ્વાસમાં. હજુ આગળ વધે છે. ઇબ્રાહિમ 175 વર્ષના, ઈસાક 75 વર્ષના, પણ હજુ સુધી કનાન નથી મળ્યું. અને એમને 60 વર્ષે છોકરો થયો, યાકૂબ અને એસાવ. હવે એમને જ્યારે છોકરા થયા, છોકરા જ્યારે જેમ જેમ મોટા થયા હશે એમ ઈસાકે શું કીધું હશે? કેમ કે એ લોકો બી સમજદાર થયા હશે. એટલે કે પપ્પા તંબુમાં જ રહેવાનું, આટલો બધો પૈસો, સોનું ચાંદી, કંઈક તો કરો. ના બેટા, ઈશ્વરે છે ને મારા બાપાને કીધેલું છે કે હું તમને આ દેશ આપીશ. આ દેશમાં તો કેટલા બધા ઘર હશે બેટા, બધા ઘર પછી આપણા જ છે, તને જે ઘર લાગે ને ઘરમાં જતો રહે ને રહેવા. પણ અત્યારે આપણે બાંધીને શું કરવું છે? અવિચાર કરો. એક સમજવા જેવી વાત, પૈસા છે તમારી પાસે, બધું જ છે, સુખ નથી કઈ બાબત, ઘર નથી તમારી પાસે, તો બનાવી શકો, તો બધું રહી શકો, પણ તમારી પાસે તમે કરી નથી શકતા, કરવા નથી માગતા. એ કેટલી બધી મોટી વાત છે. પણ એ બી વર્ષો વીતી જાય અને આ ઈસાક જોવે કે મારા બાપને હજુ નથી મળ્યું, તો પણ પોતાના છોકરાને એ જ આશા આપે, ઈશ્વર આપશે, ઈશ્વર આપશે, ઈશ્વર આપશે. હવે એનો છોકરો પૂછતા હશે યાકૂબ, પિતાજી ક્યારે? એ બધું છોડ, જ્યારે આપે ત્યારે, અને આપે તો ઉપર તો છે ને, ચિંતા ના કર. વિચાર કરો, ઈસાક પણ માલદાર છે, કેમ કે ઇબ્રાહિમનો સંતાન છે, બધું એમને જ મળેલું છે. ઇબ્રાહિમે શું કર્યું? બીજા બધા જે છોકરા હતા ઇસ્માઇલ ને કટોરાથી થયેલા, થોડું થોડું આપીને વિદાય કરી દીધેલા, પણ વારસદાર કોણ હતું? ઈસાક. એટલે ઈસાકને તો બધું મળ્યું. પણ છે ને એમણે ઘણા બધા કૂવા ખોદેલા એમના બાપાએ, તો પલિસ્તીવાએ શું કે પૂરી દીધા. વિચાર કરો કે ઈસાક બી જેવા હતા ને રાજાના સમાન છે,
અને એમની પાસે પૈસો છે, સિપાઈઓ છે, બધું છે, એ ધારણ તો કોઈ સાથે લડાઈ કરી શકે. અને તમે બાઇબલ વાંચશો ને તો ફલિસ્તીઓએ શું કીધેલું ખબર? કે ઇબ્રાહિમ અમારે યુદ્ધ નહીં કરવાનો, અમે તો રાખીએ પણ યુદ્ધ ના કરતો. અમે વિચાર કરો તો એનો રાજા આ લોકોથી બીતા હતા. અને એવા લોકોએ આ ઇબ્રાહિમના કૂવા છે ને પૂરી દીધા. તો ઈસાકને ગુસ્સો આવવો જોઈએ. સેના લઈને ઊભો થાય, શું છે ભાઈ, કાળો માટી ફરી કૂવો હતો એવો કર્યા પણ તો આવી બનશે તમારી. પણ બધા કે ના, બીજો કૂવો ખોદી નાખો ને. શું મગજ મારી, લડવા વળવા નહીં, આટલો પૈસો પડ્યો છે, કરી નાખો કૂવો બીજો ખોદી નાખો. લડ્યા નથી એ લોકો, પોતાના હક માટે પણ લડ્યા નથી. ભલે પૈસા ગયા નંગ, કોઈ વાંધો નહીં, જાઓ ખોટ, એટલા નાતા સમજી લેવાનું. પણ જો ઈસાક એ રીતે જ મોટા થાય. હવે આવે છે યાકૂબનો વારો. અને યાકૂબના દિમાગમાં તો એક જ વસ્તુ, હું મોટો હતો, એસાવ મને ધક્કો મારીને પહેલો બની ગયો છે. મોટા હોય તો ઈશ્વરની સેવા કરવાની હોય. હવે એસાવ સેવા કરવા જશે, સેવા તો મારે જ જોઈએ, સેવા તો મારે જ જોઈએ. અને એકવાર જુવાન થઈ જાય છે, સરસ શાક બનાવે છે. એસાવ શિકાર કરવા માટે જાય છે, શિકાર કરીને આવે છે, થાકી ગયેલો છે, અને એમાં પાછું જોરદાર શાક બનાવેલું. અને જોરદાર શાક બનાવેલું, એની વાસ આવી, દેખાવામાં મસ્ત લાલ ઘૂમ, અને સામે પાણી આવી ગયું. એ આખું શાક આપને કે બહુ ભૂખ લાગી છે. 1 મિનિટ, મફત નહીં મળે. જ્યેષ્ઠપણું મને વેચ, સ્પષ્ટ શબ્દોમાં બોલે, જ્યેષ્ઠપણું મને વેચ, આજથી હું મોટો, બોલ મંજૂર છે તો આપું તને ખા. મંજૂર છે, લઈ લઈને ભાઈ તું મોટો જાને. હવે યાકૂબને આ જ વસ્તુ જોઈતું હતું કે જે મોટો છોકરો હોય ને એને પાછા એના બાપની મિલકતમાં પણ બમણો હિસ્સો મળતો હતો. એ બધી નથી પડી, એ નથી જોઈતું. જો એ જોઈતું હોત ને તો એસાવથી ભાગી ના જાતે, લઈને રહેત. કેમ કે યાકૂબ કોઈ કમજોર થોડા છે. ઈશ્વરની સાથે આખી રાત જે રડે કમજોર હોય. એસાને તો 2 થપ્પડો મારતો હોય, એસાવ કહીથી કંઈ ગબડી ન પડે. પરંતુ ના, મિલકત માટે આ બધી મગજ મારે નહીં કે મિલકતનું તો કશું છે જ નહીં, સોનું ચાંદી જોઈતું જ નથી ભાઈ, આ બધાને કંઈ વેલ્યુ નથી. ઈશ્વર આપણને જે આપનાર છે એ મહત્ત્વનું છે. અને ઘર છોડી નીકળી જાય છે. 20 વર્ષ લાબાને ત્યાં મહેનત કરે છે. ઈશ્વર ત્યાં એમને ફરી ધનવાન બનાવે. જો ધન છોડી નીકળેલા ત્યાં જાય છે, ઈશ્વર ફરી એને ધનવાન બનાવે. ઢોકલો બધું લઈને આવે છે. અને આવે છે, જાઓ મારે આગળ જાવ લાગે છે. એસાવને આટલું આપજો કે છે. તમે વાંચો તો આપણે આટલી બધી ભેટ આપવાની, તો આની પાસે હશે કેટલું. એટલે યાકૂબ એ પણ ધનવાન બની જાય છે. ધનવાન હતા, છોડીને નીકળેલા, ઈશ્વર ફરીને ધનવાન બનાવે છે. અને આવીને એ આવે છે. અને હવે તો ઇબ્રાહિમને જે ઈશ્વરે વચન આપેલું છે એ વચને ઘણા બધા વર્ષો વીતી ગયા, પણ હજુ પણ યાકૂબ એ જ વિશ્વાસમાં ઈશ્વરે કનાન દેશ આપવાને કીધેલું છે. ઈશ્વરે કનાન દેશ આપવાનું કીધું છે. આ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ એ લોકોની દ્રષ્ટિ જે હતી ને એ પૃથ્વી પર નથી. પૃથ્વી પરના કનાન દેશ પર પણ એ લોકોની દ્રષ્ટિ હતી. ભલે ઈશ્વરે એ લોકોને કીધેલું હતું કે હું તમને આપીશ, હું તમને આપીશ, પણ આ લોકોની નજર એ બધી દુનિયાવી વાતોમાં એ લોકોની પાસે આ દ્રષ્ટિ હતી નહીં. અને કલમમાં આપણે વાંચીએ હિબ્રુઓનો પત્ર, તેનો 11મો અધ્યાય, તે 9મી કલમ. વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો, અને તે જ વચનના સહવારસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો. એ બાઇબલ કહે છે કે જાણે પરદેશમાં હોય, કેમ કે ઈશ્વર શું કીધેલું, આ દેશ તારો એમ. ભલે હજુ મળ્યો નહોતો, પણ કહેવા તો ખરું મારું વતન. અને પોતાની જગ્યા પર પરદેશીની જેમ રહ્યા. અને શું કહે છે, સહવારસ, ઈશ્વરના સહવારસો, ઈશ્વરના આશીર્વાદના સહવારસો. ઈસાક અને યાકૂબ સાથે રાવટીઓમાં રહેતો હતો. આ રાવટી એટલે તંબુ. તંબુમાં લોકો રહેતા હતા. વિચાર કરો, ઇબ્રાહિમે ઘર ના બનાવ્યું કે ખબર હતી ઈશ્વર આપનાર છે તો ના બનાવ્યું, પૈસા હોવા છતાંય. ઈસાક એ જ વિશ્વાસમાં, ઈશ્વરે કીધું હું શું કામ બનાવું, તંબુમાં રહ્યા. અને યાકૂબ પણ ક્યાં રહ્યા, તંબુમાં રહ્યા. ત્રણ બહુ જ જોરદાર. કોઈનો વિશ્વાસ આમથી તેમ ડગ્યો નથી. વર્ષો સુધી એ લોકોને નથી મળ્યું તો કોઈ ચિંતા નહીં, પરંતુ એ લોકો તંબુ અને તંબુની અંદર જ એ લોકો રહ્યા. એમાં જ એ લોકો મોટા થયા. એ લોકો જેમાં છેલ્લે મૃત્યુ પણ પામ્યા. બાઇબલમાં સ્પષ્ટ લખ્યું કે એ લોકોને વચનનો જે ફળ મળવું જોઈએ વચનનું, એ વચનનું ફળ એ લોકોને મળ્યું નહીં. અને આપણે વાંચીએ કલમ હિબ્રુનો પત્ર, તેનો 11મો અધ્યાય, તે 13મી કલમ. એ સગડા વિશ્વાસમાં મરણ પામ્યા, તેમને વચનોના ફળ મળ્યા નહીં, પણ તેમણે વેગળેથી જોઈને તેમનું અભિવંદન કર્યું,
ને પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ. છે કેવું સરસ કે એ લોકોને વિશ્વાસનું ફળ ના મળ્યું. જે વિશ્વાસ એ લોકોએ કરેલો કનાન દેશ અમને ઈશ્વર આપવાનું કીધું છે તો આપશે, અને કનાન દેશ આપશે તો અમારો ઢગલો ઘર છે, રહીશું એમાં કોઈ ઘરમાં. પણ આપણે શું કામ ઘર બનાવે? આપણે નથી બનાવવાનું. ઈશ્વરે કીધું છે ઈશ્વર તમને કહે ને કે હું તને કપડાં આપીશ અને પછી તમે કપડાં પાછળ ભાગો ને એને અવિશ્વાસ કહેવાય. ઈશ્વરે કે હું તને દેશ આપીશ અને પછી આ ઘર બનાવવા બેસે ને તો અવિશ્વાસ કહેવાય. જ્યારે ઈશ્વરે આપવાનું કીધું તો રાહ જુઓ ને ભાઈ, ભલે કદાચ મોડું થઈ જાય, તંબુમાં રહ્યા પણ એમ રહેતા રહેતા છે ને મરી ગયા ને તોય ના મળ્યું. બાઇબલ કે છે લોકોને વિશ્વાસનું ફળ એ લોકોને ના મળ્યું. આ કેટલું ભયંકર કહેવાય. અને તો પણ એ લોકોમાંથી કોઈ દુઃખી નથી. એ લોકોએ દેશીઓ દૂરથી કે છે અભિવંદન કર્યું એનું, એમ કે હા પ્રભુ આ આપ્યો છે તમે અમને, કંઈ નહીં અમે નહીં, અમારા છોકરા તો રહેશે. એ લોકોને કંઈ પડેલી નથી કે મળે તોય અને ના મળે તોય. એટલું જ નહીં, પરંતુ તમે જો કદાચ કોઈ સારા ઘરમાં રહેતા હોય, તમારું ઘર બહુ સરસ હોય, સુંદર, તમને ગમતું હોય, અને સર તમને એવું કહે અહીંથી નીકળ નાખ, હું તને બીજું ઘર આપું ચલો, તમે વિશ્વાસથી સરસ બંગલા જેવું ઘર છોડીને નીકળી ગયા. और પેલી બાજુ ગયા હતા, હજુ સુધી ઘર નથી મળ્યું. તો આપણને શું થાય? કંઈ નહીં, સરે કીધું છે ને આજે મળશે, કાલે મળશે. એક દિવસ જાય, 2 દિવસ જાય, 2 મહિના જાય, 2 વર્ષ જાય, પછી શું થાય? ને પેલું સારું હતું, પ્રભુનું છોડો, આપશે તારે આવી જઈશું. પણ ફરી પાછું પેલા ઘરમાં ચાલો તો પડી રહ્યું છે, પાછું જવાનું મન ના થાય. પણ જો ઇબ્રાહિમ છોડી નીકળેલા ને તે પાછા નહીં ગયા. એ બાજુ જવાનું એમને મન નહીં થયું. પણ છે ને ઈસાક 40 વર્ષના થઈ ગયા અને ઈસાકનું લગ્ન કરવાનું હતું. લગ્ન કરવાનું તો કે ભાઈ લગ્ન કંઈ કરવાનું? તો કે મારા લોકોમાં જ કરવાનું. તો ઇબ્રાહિમ શું કરે છે? એમને નોકરને બોલા અહીંયા, અને એને કહે છે મારી જાંગ તળે હાથ મૂક. એ લોકોની એક પરંપરા હતી, એક કસમ ખવડાવવાની. તો કે તું કસમ ખા, કે છે. તો શું કસમ ખા? તો કે મારા છોકરા માટે અહીંયાની છોકરી નહીં લેવાની, કે છે આ કનાનની છોકરી નહીં જોઈએ મને. દુષ્ટ લોકો છે, આનો તો ઈશ્વર નાશ કરવાના છે, આ જગ્યાની છોકરી ના જોઈએ. મારા લોકોમાં હું જ્યાંથી નીકળું ત્યાં જજે, કે છે, અને ત્યાંથી છોકરી લઈ આવજો. હવે વિચાર કરો કે ઈસાક 40 વર્ષના, એટલે ઇબ્રાહિમ 140 વર્ષના, અને 75 વર્ષે નીકળેલા, એટલે 65 વર્ષ થઈ ગયા છે. 65 વર્ષમાં કદી પેલી બાર ડાફોર્યું નથી માર્યું, 65 વર્ષમાં કદી એમના ભયોને નથી મળ્યા, 65 વર્ષમાં કેટલું બધું ચેન્જ આવી જાય. અને નોકરે કે તું ત્યાં જા, કે છે, અને ત્યાં જા, અને કે ત્યાંથી છે ને તું કે મારા છોકરાના માટે છોકરી લઈ આવજે, કે છે. તો કે સારું કે, પણ કે છોકરી ના મળી તો, કે છે. તો કે તું કસમથી આઝાદ. તો કે ના મળે તો કે હું આ ઈસાકને લઈ જાઉં નહીં, કે છે. અને ઇબ્રાહિમ છે ને એકદમ ક્રોધે નથી ભરાતા, એકદમ હર્ષમાં એ ખબરદાર, કે છે, જો આવી વાત કરી તો, કે છે. અને કલમ આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક 24મો અધ્યાય, અને બીજી કલમ થઈને 6ઠ્ઠી કલમ વાંચો તો, બીજીથી 6ઠ્ઠી સુધી. અને ઇબ્રાહિમે પોતાના ઘરનો જૂનો ચાકર, જે તેના સર્વસ્વનો કારભારી હતો, તેને કહ્યું, કૃપા કરીને મારી જાંઘ તળે તારો હાથ મૂક, અને યહોવા જે આકાશનો તથા પૃથ્વીનો દેવ છે, તેના હું તને સોગંદ દઉં છું કે કનાનીઓ જેઓમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારું તું સ્ત્રી લઈશ નહીં, પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા ને મારા દીકરા ઈસાકને સારું સ્ત્રી લાવ. ત્યારે ચાકરે તેને કહ્યું, કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દીકરાને હું પાછો લઈ જાઉં કે કેમ? ત્યારે ઇબ્રાહિમે તેને કહ્યું, ખબરદાર, તું મારા દીકરાને ત્યાં પાછો લઈ ન જતો. આકાશનો દેવ યહોવા જે મારા બાપના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યો, ને જે મારી સાથે બોલ્યો, ને જેણે મને સમ ખાઈને કહ્યું કે આ દેશ હું તારા સંતાનને આપીશ, તે તેનો દૂત તારી આગળ મોકલશે, અને ત્યાંથી તું મારા દીકરાને સારું સ્ત્રી લાવ. હવે બહુ ધ્યાનથી સમજજો. આ શાંતિથી બેઠા છે, કદાચ કોઈ પલંગ પર બેઠા હોય કે ખબર નહીં કઈ જગ્યાએ બેઠા હોય, અને ઇબ્રાહિમ કહે છે ચાલ મારી જાંગ તળે હાથ મૂકે છે, કસમ ખા કે મારા છોકરાને મારે ત્યાંથી જ છોકરી લાવવાની, અહીંથી નહીં લાવવાની. અને આ કહે છે કે છોકરી આવવા માટે રાજી ના થાય. બહુ સીધી સિમ્પલ, બે શાંતિથી વાતો કરે છે. અને વાત કરતાં કરતાં પેલો નોકર એવી વાત કરી નાખે જે ખરેખર ઇબ્રાહિમથી સંભળાય એવી નથી. તો કહે છે કે છોકરી આવવા માટે ના તૈયાર થાય. તો માલિક કહે છે હું ઈસાકને લઈ જાઉં ત્યાં. અને જેવું આ સાંભળે છે ને એકદમ એ ખબરદાર, એકદમ ચમકે છે, ખબરદાર, છોકરો ના જવો જોઈએ તો એ ભૂલથી બી નહીં,
મારા દેવે ત્યાંથી કાઢ્યા છે અમને લોકોને. હું નથી જતો તો આ શું કામ જાય કે છે? મારા દેવે ના પાડી ત્યાંથી નીકાળે અમને, જ્યાંથી કાઢે તે તો ભૂલથી નહીં જવું કે છે. વિચાર કરો, હજુ અહીં પ્રભુએ કશું આપ્યું નથી, પણ વિશ્વાસ તો તમે જો જોઈતું બી નથી. ના આપણે તો ના પ્રભુ પેલું છે ને એ મને મળ્યા તો બહુ થઈ ગયું. અહીંની બહુ આશા નથી એ લોકોને. વિશ્વાસના ફળ એ લોકોને ના મળ્યા એવું બાઇબલ કહે છે. એકદમ આવેશમાં આવી જાય છે ઇબ્રાહિમ, એ ખબરદાર કહે છે, જો કે તું મારા છોકરાને તું લઈ જાઉં. હું તમને એક વાત કહી દઉં વચ્ચે, ત્યારે તમે બાઇબલ વાંચતા હોય ને તારે છે ને આ ફિલિંગ્સની અંદર વાંચજો બાઇબલ. ખબરદાર ખબરદાર, કોઈ ધીરે થોડું હોય ખબરદાર એ થોડું બોલે. તો જ્યારે વાંચો ને ત્યારે ભલે એકવાર આગળ નીકળી જાય તો આ તો ખબરદાર શબ્દ છે, કેવી રીતે બોલ્યા હશે ઇબ્રાહિમ, થોડું વિચારો અને તમે એ રીતે બાઇબલ વાંચજો. એટલે છે ને બાઇબલને શું કીધેલું કે જીવનની રોટલી કીધેલી છે, એને ખાવાની છે. બરાબર, તમને કોઈ શાક દેખાડે જોરદાર મસ્ત દેખાતું હોય અને તમે પૂછો કેવું છે, તો તમે શું કહો બે ટેસ્ટ તો કરાય. હા, મોંમાં નાખશો પછી ખબર ને, દેખાય બોલે ને ગમે તેવું સારું, પણ તમે ટેસ્ટ કરશો તો ખબર પડશે ને ભાઈ કેવું છે ને કેવું નહીં. એટલે રોટલીને તમે ખાશો તો ખબર પડશે ને. બાઇબલને ખાવાનું રાખો અને તમે ખાશો ને તો ખબરદાર આવી તો થોડું ખવાય. એને ખાવા માટેની કોઈ રીત હોય ખબરદાર. હા, તો છે ને બહુ મજા આવશે એને વાંચવાની, અને ત્યારે તમારો જે વિશ્વાસ વધશે એ વિશ્વાસ ગજબનો હશે. તો આ ઇબ્રાહિમ એ ના પાડે છે, મને ઈશ્વરે કાઢ્યો, હું નથી જતો. બાકી ત્યાંથી છોકરાને હું ના લઈ જાઉં, મારા છોકરાને મારા ભાઈની પાસે હું જ ના લઈ આવું કે તને ક્યાં મોકલું છું? તને નથી કીધું દેવે, મને કીધું છે તને તારા વંશો એટલે હું બી ના જાઉં અને મારા છોકરો બી ના જાય. ભલે કુંવારો મરી જાય કોઈ વાંધો નહીં, પણ તારે મારા છોકરાને એ બાજુ તો ભૂલથી બી નહીં લઈ જવાનો. કેટલો અદ્ભુત આ લોકોનો વિશ્વાસ છે. આવા હતા ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ. હવે તમે વિચાર કરો, આ ગુણ તમને છે ને બીજા કોઈમાં નહીં મળે. એટલે ઈશ્વર આખું બાઇબલ પૂરું થઈ જાય ત્યાં સુધી જૂનો કરાવે નવો કરાવે. એક જ કે હું ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છું. એવા જોરદાર આ 3 જણા હતા. અને બાઇબલની અંદર એક વચન વાંચે હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 16મી કલમ વાંચે. પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. ધ્યાનથી સમજો, ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ એ લોકો તંબુમાં રહેતા હતા. પૈસો પુષ્કળ, પણ ઘર ના બનાવ્યું. પ્રભુએ કીધું છે આપવાનું, આ દેશ આપવાનું કીધું છે. શું કામ અવિશ્વાસ કરે? શું કામ અમે ઘર બનાવ્યા? પૈસાની કોઈ પડેલી નથી એ લોકોને, જે થવાનું થાય, જે રીતે જીવાય તો જીવો, પણ ઈશ્વર આપવાનું કીધેલું છે. અને બાઇબલ કહે છે એ લોકો મરી ગયા ત્યાં સુધી ઈશ્વરે ના આપ્યું, વિશ્વાસનું ફળ એ લોકોને ના મળ્યું તો કોઈ વાંધો નહીં. પણ એ લોકો શાની આશા રાખતા હતા? તો કહે છે એના કરતાં પણ વધારે એક સારા દેશની આશા રાખતા હતા. વાંચો ફરી 16મી કલમ. પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. હા, એ લોકો વધારે સારા દેશની ઈચ્છા રાખે છે. હા, માટે દેવ તેઓનો દેવ કહેવાતા શરમાતો નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા, અને હાથ ઉઠાવીને કહો હાલેલુયા. હાલેલુયા. જો ધ્યાનથી સમજો, એ લોકો ઈશ્વરે કીધું ને કનાન દેશ આપીશ, તો એ કનાનની એ લોકોની ઈચ્છા નથી. બહુ તમે કહો છો ને તો આપજો, કોઈ વાંધો નહીં. પણ એમની કોઈ આશા કનાન પર નથી, એમની ઈચ્છા પણ નથી. એમની ઈચ્છા કઈ હતી? સ્વર્ગમાં પહોંચી જવાની, બસ સ્વર્ગ મળી જાય બહુ થઈ ગયું. અને ઈશ્વર કહે હું તમને આટલો દેશ આપીશ. તમે વિચાર કરો કે આખો દેશ આપવાનો કહે તો માણસ અંદરથી કેટલો ખુશ હોય, મને આવું આપવાનું જ, મને તેવું આપવાનું જ, અંદરથી બહુ ખુશી થઈ જાય. એકવાર એક જણ આપણી મિટિંગમાં આવી ગયા, પ્રભુ ભોજન પાડ્યું. હવે એક જ રોટલી ને એક જ પ્યાલો, જો બિચારા સ્ટેનલી ભાઈ બહુ ગરીબ લાગે છે, એક જ પ્યાલો પણ બાપા એક જ રોટલી. એટલે ઘરે ગયા, ચેન ના પડ્યું, બજારમાં ગયા, કીટ ખરીદી લાવ્યા, નાની નાની વાટ પેલી જે આવે છે એમ મસ્ત પેકિંગ કર્યું. મારી પાસે ફોન આવે, ચલી ભાઈ તમારા માટે ગિફ્ટ લાવ્યો છે. સારું, ગિફ્ટ લાવ્યો હશે કંઈ, તો ગિફ્ટ મોટા ભાગે તો કોઈ શર્ટ આપી દો, કોઈ પેન્ટ આપી દો, હશે કંઈ, છોડો. ફરી 2-3 દિવસ ચલી ભાઈ તમે આવ્યા નહીં કે છે મંડળીમાં કામ લાગે એવી ગિફ્ટ છે. હવે તો મને વધારે ઈચ્છા થઈ ગઈ મંડળીને, તો તમે કહો સારું હશે, ચલો સરસ. અને પછી હું જવા નીકળ્યો. ઈશ્વર કે કામની નહીં ગયા છે. શું થયું? પ્રભુ કે આ વસ્તુ છે, ઉપર જવું તો પડશે. ગયો, મસ્ત પેકિંગ કરેલું. મને કે આ તમારા માટે. મેં કહ્યું હમણાં ત્યાં જ રાખો. પહેલાં મને કહો કે આ શું છે? મને કહે આ સરપ્રાઈઝ છે. મેં તમે જઈને સરપ્રાઈઝ કહો છો ને, પણ મેં કહું બની શકે મારા કામની ના હોય તો. એટલે હું તમને કહું છું કે તમારે બદલાવાની થાય તો અહીંથી જ તમે લઈ જશો ને.
ના સ્ટેનલીભાઈ મને ખબર તમને આની પુષ્કળ જરૂર છે. મેં કીધું ના ભાઈ તમે એકવાર મને કહી દો ને. પછી મારા આગ્રહના વસ્તુ છે ને એમણે કહી દીધું કે આ વસ્તુ છે. એટલે પછી મેં એમને બાઇબલ ખોલીને કીધું મેં કે બાઇબલમાં જો એક જ રોટલી છે અને એક જ પ્યાલો છે, એટલે અમે લોકો એક રોટલી લઈએ છીએ ને માટે એક પ્યાલો અમે રાખીએ છીએ. બાકી પૈસા નથી અને આ વસ્તુ અમે ખરીદી નથી શકતા એના માટે નથી, પરંતુ અમે એટલા માટે આ કરીએ છીએ કારણ કે બાઇબલમાં આ જ રીતે આપેલી છે. તો કે હવે મેં કહું હવે કાલ તમે આપી દો, પૈસા પાછા લઈ લો, અને તમે કદાચ મારા જ માટે લાવ્યા છો અને તમને એવી ઈચ્છા છે કે તમે જ લઈ જાઓ, ત્યારે મારા છોકરાઓ ના નાખ તો મેં કોઈ છોકરાને રમવા આપી દઈશ. બોલો રમકડાથી રમશે, બાકી તમારી ઈચ્છા. તો કે હારું તમારે જે કરો તે કરો, હું ઘરે લાવો છોકરા સરપ્રાઈઝ તમારા માટે રમો પ્યાલ્યો. હવે ઈશ્વર જો કહે કે હું તમને આપું તો એની ખુશી કેટલી બધી હોય, અને હવે આખો દિવસ હોય તો. પરંતુ આ 3 જણા તો કોના વિચાર જ કંઈક અલગ. ઈશ્વર આપવાનું કીધું તો આપશેલા છોડ ને, પેલું નહીં મળે તો એટલે દ્રષ્ટિ કઈ ગાડી સ્વર્ગ પર. તો બાઇબલ કહે છે કે એ લોકો વધારે સારા દેશની ઈચ્છા રાખે છે, અને વધારે સારા દેશની ઈચ્છા રાખે છે માટે દેવ તેઓનો દેવ કહેવાતા શરમાતો નથી. કેમ ઈશ્વર એવું કહે છે હું ઇબ્રાહિમ ઈસાકનો દેવ? કેમ એ કહે છે ઇબ્રાહિમ ઈસાક અને યાકૂબના દેવ? કારણ કે આ 3 જણા એવા હતા કે ઈશ્વરે જે આપવાનું કીધું ને એની તરફ દ્રષ્ટિ નહીં, પણ જે ઈશ્વર જે જગ્યા પર રહે છે, પ્રભુ બાપા તહીને અમે પુત્રો અહીં તો અહીંયા જ રહેવું છે અમારે તો, આ નહીં મળે ચાલશે પેલું જોઈએ. વિચાર કરો, આવી જેની દ્રષ્ટિ હોય ને સંસારમાં ના હોય, સંસારની મોહ માયા ના હોય, સંસારના પૈસા સોના ચાંદીની મોહ માયા ના હોય, અને જે બિંદાસથી પ્રભુના માટે લાત મારીને છોડીને નીકળી શકતું હોય તો પ્રભુ કે હું તારો દેવ. ત્યારે પ્રભુ નથી શરમાતા કે આનો દેવ કેમ કહું, પણ ઇબ્રાહિમ ઈસાક ને યાકૂબનો દેવ કહેવાતા ઈશ્વર એ શરમાતા નથી. અને ગલાતીઓના પત્રમાં લખેલું છે 33 અધ્યાય તેની 29મી કલમ, અને જો તમે ખ્રિસ્તના છો તો તમે ઇબ્રાહિમના સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો. હાલેલુયા. હાલેલુયા. જો તમે કોના છો? ખ્રિસ્તના. હાલેલુયા. હાલેલુયા. જો બધા બોલો હું ખ્રિસ્તનો છું. હું ખ્રિસ્તનો છું. એનો તમે બીજા કોઈના નથી. હા, તમારી પત્ની કે તું મારો કે નહીં ભાઈ, તમારો પતિ કે તું મારી ભાઈ, ના હું કોણ? ખ્રિસ્તનો. જે એવું કહે ને કે હું ખ્રિસ્તનો, એના માટે બાકીના બધા એના માટે એના પછી છે. હવે તમે વિચારો કરો કે જો તમે એવું કહો છો હું ખ્રિસ્તનો છું, બરાબર, તો ખ્રિસ્તો છે ને ઇબ્રાહિમને ચડી જાય. કેમ કે ઇબ્રાહિમે તો આ જગતનું મળ્યું નહોતું અને એને પ્રાપ્ત કરવાની આશા ના રાખી, પણ ઈશ્વર તો સ્વર્ગમાં જતા ને, તમારા મારા માટે સ્વર્ગ છોડ્યું કે નહીં? જે પહાડોને ત્રાજવામાં તોલી શકે, વિચાર કરવાનું સ્વર્ગ કેટલું ભારે હશે. એ ઊભા થઈ જાય ને તો પેલી લખોટી હોય ને એ રીતે પેલી પૃથ્વી દેખાય. લખોટી જેટલી પૃથ્વી હોય તો તમે એનું કઈ જગ્યા દેખાવ? આપણે કોઈ વેલ્યુ ઈશ્વરની આગળ, છતાં આપણા માટે જે ઈશ્વર છોડે ને એવા નાના બનીને આવી જાય. એટલે ગીતશાસ્ત્રમાં લખેલું છે, પ્રભુ એવું પ્રાર્થના કરે હું તો કીડો છું કે તો કીડા સમાન બનીને આવ્યા, એકદમ નાના બનીને આવ્યા. કેટલું જોરદાર શરીર હતું, બધું છોડ્યું કે નહીં એમણે? જ્યાં ચોખ્ખા સોનાના રસ્તા છે જેની પર ચાલો એમણે છોડ્યું કે ના છોડ્યું? હવે ત્યાં આપણે એવું કે હું ખ્રિસ્તનો છું એનો મતલબ શું થયો? ઇબ્રાહિમે છોડ્યું ને તો કશું નહીં, એનાથી બી વધારે છોડવા માટે તમે તૈયાર હોય તો તમે ખ્રિસ્તના, અને તમે છોડવા માટે તૈયાર તમે ખ્રિસ્તના છો તો તમે ઇબ્રાહિમના સંતાન અને વચન પ્રમાણે તમે શું છો? વારસદાર છો કે છે. અને માટે જ્યારે ઇબ્રાહિમ ઈસાક ને યાકૂબ આ રીતે જીવન જીવ્યા ને ત્યારે ઈશ્વર કહે છે કે હું એ લોકોને મારો દેવ, એ લોકોનો દેવ એવું કહેતા હું શરમાતો નથી કે મને કોઈ શરમ નથી લાગતી. નહીં, ઘણા બધા લોકો પત્નીને લઈ જતા શરમાય, કોઈ પતિને સાથે રાખતા શરમાય. અરે કોઈ પૂછતો નથી અરે આવી તારી પત્ની તું કહી ના કહી યાર, થઈ જાય ઘણી વખત લોકોને મન મેળે ના આવડતા રહે. હવે ઈશ્વર એ જ્યારે આવું કે તું મારો, તો કે જે તે વસ્તુ થોડું એ શરમાતા નથી કે હું ઇબ્રાહિમનો દેવ છું, કે હું ઈસાકનો દેવ છું, કે હું યાકૂબનો દેવ છું. એવું કહેતા ઈશ્વર શરમાતા નથી. ઈશ્વરને એવા લોકોની જરૂર છે. અને માટે મૂસાને દર્શન આપ્યું તો મૂસાને શું કીધું? મૂસા હું ઇબ્રાહિમ ઈસાક અને યાકૂબનો દેવ છું કે છે. અને મૂસા પાછા એ જ રસ્તે છે, એ બધું છોડીને જ નીકળેલા. એટલે એમને થાય છોડો ને ના મળત હોય, પેલા લોકોને ના મળે તો તમારી પાસે આવી ગયા ને, અમને નહીં મળે તમારી પાસે આવી જશે, છોડો ને બધું. એટલે મૂસા જવા તૈયાર નથી. પરંતુ હવે ઈશ્વરનો હુકમ છે ને ઈશ્વરનો વાયદો છે
એટલે મૂસા પછી બધું પૂરું કરે છે અને જાય છે. પરંતુ ઈશ્વર આજે આપણને એક જ વસ્તુ કહેવા માંગે, હું ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છું. પણ કેમ એ લોકોનું નામ લીધું? તે લોકો જગતમાં નહોતા, જગતમાંથી બહાર હતા, જગતના વાનાઓ તરફ એમની દૃષ્ટિ નથી, જગતની કોઈ બાબતો પર પ્રેમ નહોતો. એમને એક જ પ્રેમ હતો કે મને સ્વર્ગ મળવું જોઈએ, બસ, બીજી કોઈ વાત નહીં. અને જ્યારે આપણે કહીએ છીએ કે આવા દેવ, ઇબ્રાહિમના દેવ, કે ઇબ્રાહિમ મારો બાપ, તો આપણે કેવા હોવા જોઈએ? આપણે પણ એવા જ હોવા જોઈએ કે ઈશ્વર પહેલાં અને આ બધાને આપણે લાત મારનારા હોવા જોઈએ. તો આપણે ઇબ્રાહિમના સંતાન, અને જો આપણે એવા બનીશું તો ઈશ્વર કાલ ઉઠીને એ પણ કહેશે હું તારો દેવ છું, કે હું તારો દેવ છું. અને માટે આપણે એવી રીતે જીવન જીવીએ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબની જેમ, અને આપણે ઈશ્વરના બાળકો બને એમ, કે જેથી કરીને આપણા આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ. આવા આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો જીવતા દેવની હજુરમાં નમાય. પહેલો સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. ઈશ્વરે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબને એક વચન આપ્યું કે હું તમને આખો દેશ આપીશ. છતાં એ લોકોએ કદી એ દેશની પરવા નથી કરી. પ્રભુ ક્યારે આપશો? એ લોકોએ જાણે જોઈતો જ નથી એવું રાખ્યું એ લોકોએ. અને એ લોકોએ એવું માન્યું કે આ દેશ નહીં મળે તો ચાલશે, પરંતુ અમને તો આકાશનું રાજ્ય જોઈએ છે, બસ. એમની દૃષ્ટિ આકાશ તરફ હતી. આજે આપણે એવું કહીએ છીએ કે ઇબ્રાહિમ એ વિશ્વાસીઓના પિતા છે. શું ખરેખર આજે મારું જીવન એવું છે? આપણે પોતાની જાતને તપાસીએ. શું આજે મારું જીવન એવું છે કે હું કહી શકું ઇબ્રાહિમ મારા બાપ છે? શું આજે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબની જેમ શું આજે મારી દૃષ્ટિ એ સ્વર્ગ તરફ છે, કે પછી દુનિયાવી બાબતો તરફ છે? મને આ મળી જાય, મને પેલું મળી જાય. વાલો, આ દુનિયામાં જે કંઈ છે એ બધું એક દિવસ નાશ પામવાનું છે. આપણે છોડીને જ જવાના છે. પરંતુ આપણે આપણી દૃષ્ટિ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબની જેમ આપણે સ્વર્ગ પર લગાય, કારણ કે આપણને બધું જ મળી જાય, પણ જો આપણા આત્મા નાશમાં જાય તો આપણને શું ફાયદો? એના કરતાં બહેતર છે કે કશું ના હોય, પરંતુ આપણે સ્વર્ગમાં પહોંચી જઈએ. એ આપણા માટે બહુ બહેતર છે. અને માટે આપણે સ્વર્ગની આશા રાખીએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.